રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં દીપડાઓના ઘણા સમયથી આતંકને લઈને ખેડૂતોને માલધારીઓ પરેશાન છે. પશુઓનું મારણ કરતો દીપડો આખરે પાંજરે પુરાયો. ઉપલેટાના પાટણવાવ રોડ પર ભાદર નદીના કાંઠે આવેલ નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલ પાસેના કેરીના બાગમાંથી દીપડો પાંજરે પુરાયો. ભાદર નદીના પુલ પાસે આવેલ વેલ આંબાના બાગમાંથી દીપડો પાંજરે પુરાયો. કમલભાઈ મનસુખભાઈ દોશીના કેરીના બાગમાં રહેતા ધવલ મોરી નામના માલધારીએ ગતરોજ દીપડાને જોતા ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ કર્યા બાદ બપોરના સમયે પાંજરું મૂકવામાં આવ્યું છે. ગત મોડી રાત્રે મારણ કરવા આવનાર દીપડો આખરે પાંજરે પુરાતા આસપાસના વિસ્તારના ખેડૂતો અને માલધારીઓએ રાહતનો શ્વાસ લીધો. દીપડાને મોજ ડેમ પાસે આવેલ ફોરેસ્ટ વિભાગની નર્સરી ખાતે લઈ જવામાં આવ્યો, જ્યાંથી વહેલી સવારે જૂનાગઢ સકરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે લઈ જવામાં આવશે. ઉલ્લેખનીય છે કે માત્ર 5 દિવસ પહેલા પણ એનિમલ હોસ્ટેલ પાસેથી એક દીપડો પાંજરે પુરાયો હતો. ફોરેસ્ટ વિભાગની ત્વરિત કામગીરીને લઈને ખેડૂતો અને માલધારીઓએ ફોરેસ્ટ તંત્રનો આભાર માન્યો. યુએન ચંદ્રવાડિયા રાઉન્ડ ફોરેસ્ટ ઉપલેટા સામાજિક વનીકરણ રેન્જ ઉપલેટા આજ રોજ ઉપલેટા પાટણવાવ રોડ ઉપર એનિમલ હોસ્ટેલ ગૌશાળા પાસે કમલભાઈ મનસુખભાઈ દોશીની વાડીએ પિંજરું ગોઠવેલું હતું. દીપડાના સગડ અને મેસેજ મળતા આજે અમે પિંજરું ગોઠવેલું તો તેમાં રાત્રે 9 કલાકે દીપડો પાંજરે પુરાયેલ છે. અને આની પહેલાં પણ 29/1ના રોજ ભીમભાઈ લાખાભાઈ ભારાઈની નેસના વિસ્તારમાં પણ દીપડો પાંજરે પુરાયેલ છે. એટલે બે દીપડા પાંજરે પુરાતા ખેડૂતોએ અને માલધારીઓએ રાહતનો શ્વાસ લીધો. મારું નામ છે મોરી ધવલભાઈ વીરાભાઈ. ભાદર નદી કાંઠે પાટણવાવ રોડ ઉપર હાથફોડીની બાજુમાં મનસુખભાઈ કીપારામ દોશીની વાડીમાં રહું છું હું. ત્યાં દીપડો પરમ દિવસે કાલે અમે જોયો હતો રાતે, અને કાલે અમે જાણ કરતા વન વિભાગવાળાઓને. આજે સવારે એને પિંજરુંની સગવડ કરી આપી છે અમને, અને અત્યારે સાંજે 9 કલાકે દીપડો પાંજરે પુરાઈ ગયો છે. ને અમે બધાએ રાહતનો શ્વાસ મેળવો છે એનિમલ હોસ્ટેલની બાજુ. અઠવાડિયા પહેલાં પણ ભીમાભાઈ લાખાભાઈ ભારાઈના ત્યાં એને બકરીનું મરણ કર્યું હતું દીપડાએ. એ પણ પાંજરે અઠવાડિયા 5-6 દિવસ પહેલાં પુરાઈ ગયો હતો, અને આ બીજો દીપડો પાછો અમારી વાડીમાંથી અત્યારે પિંજરે પૂર્યો છે. અત્યારે અમે બધાએ માલધારીએ રાહતનો શ્વાસ લીધો છે. વન વિભાગવાળાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.